કળિયુગી દીકરાએ માતાને જીવતા જીવત નરકના દર્શન કરાવ્યા. સુરતના વેલજા શિરડીધામ ખાતે સોસાયટીમાં પુત્ર દ્વારા 65 વર્ષીય માતાને ઘરમાં પૂરી દેવાની ઘટના બની છે. હીરાના કારખાનામાં કામ કરતા પુત્ર યોગેશે માતા હેમલતાબેનને 1 મહિનાથી વધુ સમય સુધી ઘરના પેસેજમાં લોક કરી રાખ્યા હતા. સુરતના વેલજા શિરડીધામ સોસાયટીમાં પુત્ર દ્વારા 65 વર્ષીય માતાને ઘરમાં પૂરી દેવાની ઘટના બની હતી. હીરાના કારખાનામાં કામ કરતા પુત્ર યોગેશે માતા હેમલતાબેનને 1 મહિનાથી વધુ સમય સુધી ઘરના પેસેજમાં લોક કરી રાખ્યા હતા. પુત્ર માતાને તરછોડીને જતો રહ્યો હતો, પરંતુ પાડોશી દ્વારા આપવામાં આવતા ભોજનથી વૃદ્ધાનું ગુજરાન ચાલતું હતું. વુમન એમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયા, ઉત્તરાયણ પોલીસની ટીમે સંયુક્ત રીતે વૃદ્ધાને મુક્ત કરાવ્યા. માતાને ઘરમાં જેલના કેદીની જેમ પૂરી રાખવામાં આવ્યા હતા અને તેમની હાલત અત્યંત દયનીય હતી. આટલી યાતનાઓ અને માત્ર સવારે જ જમવાનું મળતું હોવા છતાં માતા હજુ પણ પુત્ર અને વહુનો પક્ષ લઈ રહ્યા હતા. પોલીસે પુત્ર યોગેશને બોલાવી પૂછપરછ કરતા ઘર લોન પર હોવાથી અથવા આર્થિક ભીસના કારણે તે માતાને છોડીને ગયો હોવાની શક્યતા છે. માનવતાના ધોરણે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હેમલતાબેનને સુરક્ષિત આશ્રય માટે વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.